આ થાંભલો રોડ થી 1.5 ફૂટ જેટલો નથી, 3.5 મીટર જેટલો રહેવો છે. આ રાક્ષસના પેટના રોડ નહીં મૂક્યો નથી. આ માણસને હું મૂકે? આ ગામનો ખેડૂત છું. મારી વાડી બાજુમાં જીવતા વાયર નાખે, આ ખોદીને શોર્ટ સર્કિટ થાય તો આ જવાબદારી કેની? આ માણસ મરી જાય. નહીં મળે તો આખું ગામ આંખનો વિલાપ કરશે. રોડ ઉપર બેહી નહીં મળે તો આખું ગામ આંખનો વિલાપ કરશે. રોડ ઉપર બેહી ખાનગી સોલાર કંપનીઓને જાણે કોઈએ પીળો પાસ આપી દીધો હોય તેવું લાગી રહ્યું છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જામજોધપુર તાલુકાના જોઈન્ટ એસએસ રોડ, જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનેલ છે, તે રોડને ખોદીને માર્ગ અને મકાન વિભાગના જે નિયમો છે તેનું ઉલ્લંઘન કરીને રોડની સાઈડ પર જ થાંભલાઓ ખોડી અને જીવત વીજ વાયરો જમીનમાં નાખી દેવામાં આવે છે. તંત્ર કાર્યવાહી ક્યારે કરશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. બ્યુરો રિપોર્ટ, સોરઠ પડકાર. હું જીતેન્દ્ર પરમાર, સોરઠ પડકાર ન્યૂઝમાંથી. આજે અમને જે લુવાસર ગામના સરપંચ છે એમના દ્વારા બોલાવવામાં આવ્યા છે કે સોલાર કંપની જે પ્રાઇવેટ કંપની છે એના દ્વારા જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના છે તે રોડને ખોદી અને જે પાઇપલાઇન નાખેલ છે, જે જીવતા વાયર નાખેલ છે, જે વીજ પોલ ઊભા કરેલા છે, તે બાબતે સરપંચે અમને ઉગ્ર રજૂઆત કરી અને અમને બોલાવ્યા છે. તો આવ્યું આપણે જાણીએ કે સોલાર કંપની અત્યારે કેવી ગેરરીતિ ચલાવી રહી છે. આપણે સરપંચના મુખેથી સાંભળીએ. શું નામ આપનું? ઉમર ઈશાકભાઈ ખુરેશી, લુવાસરનો સરપંચ છે હું. અમે 2-3 વાર અહીંયા આવ્યા સોલારવાળા પાસે કે કામ બંધ કરી દો તો બંધ નથી કરતા. ધડાડથી ચાલુ કે તમારે જ્યાં જવું હોય ને જાઓ, બાકી કામ તો ચાલુ રહેશે જ. સોલાર કંપનીના માણસોને તમે ના પાડી કામ કરવા માટે નહીં, તો એના દ્વારા તમારે કેવું વર્તન કરવામાં આવ્યું? બસ ના જ પાડી દે, ગમે ત્યાં જવું હોય તો કામ તો ચાલુ રહેશે જ અહીંયા. અને કરીએ દીધું કારણ કે કામ પૂરું થવા આવ્યું. હું આ ગામનો ખેડૂત છું. મારી વાડીની બાજુમાં જીવતા વાયર નાખે, આ ખોદીને શોર્ટ સર્કિટ થાય તો આ જવાબદારી કેની? આ માણસ મરી જાય તો. અને આ રોડને કાંઠે નાલીઓ ગાળી નાખ્યું. આ સોમાવું છે, બેહી જાય ગાડી તારે આમ લહેરીને એક્સિડન્ટ થાય તો આ જવાબદારી કેની છે? આ કોઈ સરકારથી કોઈ આમાં ઉકેલ દેતું નથી. મામલતદારશ્રીને રજૂઆત 3 મહિના પહેલાં એક નોટિસ આપી, નથી એનો જવાબ આવ્યો. અને આ કાલે આપીએ એવા તો કે હજી આવશે કાલે, આજ નો આવવાનું તો આજ ન આવ્યા. બરોબર. આ જબરજસ્તી કરે છે. બે ગામના આજુબાજુના ગામના સરપંચશ્રીએ આમાં જોડાણા છે આ સોલાર ભેગા. એમ કે છે નાખી દો તમે, તમારે લુવાર વાળા હું કરી લે. શું પ્રકાશભાઈ, શું સોલાર કંપની દ્વારા શું તમારા ગામના રોડ ઉપર ગેરરીતિ આચરવામાં આવી છે? એ તો 2-4 વાર અમે માણસ ભેગા કર્યા તો કે એમ કેવા માંગે કે લાઈન તો ચાલુ જ રહે, બાકી બંધ નહીં થાય. જે પ્રાઇવેટ સોલાર કંપની છે તે કંપની અત્યારે જે ગેરરીતિ ચલાવી રહી છે, માર્ગ અને મકાન વિભાગનો જે મુખ્યમંત્રી સડક યોજના છે, આ રોડને તે જીસીબીથી બેફામ તોડી રહી છે. આગળ પણ તોડ્યો છે, અત્યારે પણ તોડે છે. ગ્રામ્યજનો, સરપંચ જેવા હોદ્દેદારો આવી અને ના પાડે કે કામ બંધ કરો. સોલાર કંપનીના માણસો એવું કહે છે તમારે જવું હોય ત્યાં જાઓ, કામ બંધ નહીં થાય. તો આવો તો સોલાર કંપની પાછળ કેનો મોટો હાથ છે કે જે અત્યારે ખરેખર ગેરરીતિ ચલાવી રહી છે? આ રોડ છે, આપણે આગળ આવીએ તો આ તમે રોડ જોઈ શકો છો. આ રોડ છે, રોડની બાજુમાં જે આ જગ્યા છે, બરાબર, તે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જે જગ્યા છોડવાની હોય તે જગ્યા છોડવામાં આવતી નથી, જગ્યા છોડવામાં આવી નથી અને જીવતા વાયરો અહીં નાખી દેવામાં આવ્યા છે. માની લો ખેડૂતનું ખેતર છે સામે, તો ખેતરની બાજુમાં પાણીના નિકાસ માટે જ્યારે ખેડૂત દ્વારા જીસીબી બોલાવવામાં આવે અને એને ખ્યાલ નથી કે જીવતા વાયરામાં નાખેલ છે, જીસીબી લાગે, શોર્ટ સર્કિટ થાય, તો આમાં જવાબદાર કોણ? તંત્ર, સરકારી અધિકારીઓ કે સોલાર કંપનીના જે માલિકો છે તે? તો ખરેખર આમાં જે ગ્રામ્યજનો છે તેને ન્યાય મળવો જોઈએ. તો જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી સરપંચ આપનું શું કહેવાનું છે? તમને ન્યાય નહીં મળે, આમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આપના દ્વારા શું કરશો? ન્યાય નહીં મળે તો આખું ગામ આત્મવિલાપ કરશે આમાં, રોડ ઉપર બેહી. અત્યારે જે ગ્રામ્યજનો છે તેનું કેવું છે કે જો અત્યારે અમારે જે પ્રશ્નો છે તેનું નિરાકરણ નહીં થાય તો ગામ સમૂહમાં આત્મવિલોપન કરશે એવું કહેવા માંગે છે. સરપંચ, આપ શું કહેવા માંગો છો? આત્મવિલોપન કરશી જ અમે. આત્મવિલોપન એ રસ્તો નથી. તમારે તંત્રને લેખિતમાં રજૂઆત કરવી જોઈએ. કરશી અમે. જોતા ગયા હતા અમે કાલે. શું કહેવા માંગો છો આપ? સોલાર કંપની દ્વારા કેવી ગેરરીતિ ચલાવવામાં આવે છે? બહુ વધારે. એનું કાંઈ કરવું જ જોઈએ ને. ચર્ચા નથી, કાંઈ છે નહીં.
શું કહેવા માંગો છો આપ? આ બેકોર વાહન તરતા નથી, આ મરી જાય જવાબદારી કેની છે? ગવરાવર વાહન પટકાય, મોટું વાહન ગાડી તરે નહીં, એનું હું આપ લોક સાંભળી રહ્યા છો કે ગ્રામ્યજનોના કેવા પ્રશ્નો છે, તો આ પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે? કોણ નિરાકરણ કરશે? કામની હાલત બે હાલત કરી નાખી. આ લોકોના નિયમ મુજબ આ 3 મીટર આ રોડની સાઈડમાં મેલવાનું હોય, એને બદલે એની અંદર થાંભલા નાખી દીધા અને સરકાર કોઈ જવાબ દેતી નથી. અમે 2 વાર તો જામજોત આના વાસઠિયા જવાબ નથી હા. દેતા. કંપની વાળાને તો નંબર નથી. જીતુભાઈ, આ થાંભલો રોડ થી 1.5 ફૂટ સેટો નથી, 3.5 મીટર સેટો રહેવો છે. આ રાક્ષસના પેટના રોડ ને મૂક્યો નથી. આ માણાને હું મૂકે? આ રોડ ને ખાઈ જાય, માણાને મૂકે. આપ જોઈ રહ્યા છો કે આ જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો જે માર્ગ છે અને માર્ગને અડીને જ આ વીજપોલ ઊભો કરી દેવામાં આવ્યો છે. તંત્રને ક્યાંય ધ્યાનમાં આ વીજપોલ આવતો નથી અને અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? આ એકા બીજા વાહન તરે એવું રહેવા નથી દીધું. આ મોટે આ બસ આવે છે આગળ તરે તો કેજો અહીંયા માણા ઉભા છે. એક માણા ઉપર બસ નો તરી શકે એવી પરિસ્થિતિ અમારા લોઅર ગામ રોડ ની હાલત કરી નાખી. આ વાસઠિયા તો જવાબ નથી દેતા, કંપનીના નંબર નથી દેતા અમને. આનું કરવું ફોરેસ્ટ માં તો તરત કાઢી નાખ્યું બધું. આ ખેડૂત જવાબ નથી દેવો, ખેડૂત ખાઈ જવાસ. આમ જો બસ આ બસ નથી તરે એમ.